પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે. પ્રભાતે ઉઠીને પ્રાણી આઠ જામ ધામ ધન અર્થે કામ થકી નથી કાતો રે. પ્રભાતે ઉઠીને પ્રાણી માતા તણા ઉદરની માહી અહોનિસ તું અકળાતો રે. માતા તણા ઉદરની માહી અહોનિસ તું અકળાતો રે. જઠરા લાલરી બળતા જાડે અતિ કષ્ટ તુને થાતો રે. પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે. પ્રભાતે ઉઠીને પ્રાણી તે દુઃખમાંથી બહાર કાઢ્યો માયાનો મદમાં તો રે. તે દુઃખમાંથી બહાર કાઢ્યો માયાનો મદમાં તો રે. પરધન પર પ્રિય આપણને પ્રાપ્ત થયા. આવું સુંદર મંદિર પ્રાપ્ત થયું. આ ભગવાન આવી મૂર્તિ આપણા મંદિરની ઘણી બધી વિશેષતાઓ છે. ISSOના અત્યાર સુધીમાં 13 મંદિરો અમેરિકાની ધરતી ઉપર થયા છે. આપણું આ વોશિંગ્ટન એ 14મું મંદિર છે. પણ આ મંદિરની કેટલીક વિશેષતાઓ એ છે કે આપણા મંદિરમાં જેવડા મોટા હનુમાનજી ગણપતિ છે ને એટલા મોટા હનુમાનજીની ગણપતિજી મહારાજ અમેરિકામાં કોઈ જગ્યાએ નથી. જે નીલકંઠ મહાદેવને આપણે દરરોજ જળધારા કરવા શિવલિંગ પધરાવવાનું છે, આવડું મોટું શિવલિંગ અમેરિકાના એકેય મંદિરમાં નથી. સાથોસાથ મધ્ય મંદિરમાં આપણું મધ્ય જે મુખ્ય સિંહાસનમાં 5 શિખર, પણ અંદરની જાળી આગળ થોડીક અજ્ઞાનની, થોડીક માયાની, થોડીક વાસનાની ધૂળ ચાલે છે. આ સત્સંગ, આ કથા એનું એક ફ્લોર વાગે ને આ ધૂળ બધી ખરી જાય તો વળી પાછો જ્ઞાન અને ભગવાનની ભક્તિનો પ્રકાશ અંતરનો ઉજાગર થઈ જાય. એવી સુંદર પરમાત્માના સ્વરૂપને ઉઠાવનારી કથા જ્યારે પૂજ્ય ભટ્ટજી આપણને સંભળાવી રહ્યા છે ત્યારે કથાના મુખ્ય યજમાન એવા પરિવારજનો પોથીશ્રીનું, વક્તાશ્રીનું ભાવસર પૂજન કરી રહ્યા છે. ભક્તજનો ફરી એકવાર યાદ કરાવી દઉં, આવતીકાલથી આપણા મૂર્તિ પ્રતિષ્ઠાનો જે યજ્ઞ એનો આરંભ થશે. એ યજ્ઞ માટે આજે સાંજે કથા સમાપન થયા બાદ, પ્રસાદ લીધા બાદ દરેક યજમાનોએ સજોડે, યજમાન અને યજમાનશ્રીના પત્ની એમણે સજોડે દેહ શુદ્ધિ માટે અહીંયા ખાસ હાજર રહેવાનું છે. યજ્ઞ મંડપમાં જ આપણે જવાનું છે. પૂજાપો કોઈ સાથે લઈ જવાનું નથી. બધો પૂજાપો મંદિર તરફથી જ ત્યાં તૈયાર હશે. જે યજમાનોએ યજ્ઞમાં બેસવાનું છે કહેતા સર્વે મૂર્તિને
की वाटे करुणा की भूतानंद श्री स्वामी नारायण भगवान की जय। श्री घनश्याम महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। विघ्न विनायक देव की जय। पवन सुत हनुमान की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। परमात्माना મંગલમય નામનું સ્મરણ કરતા કરતા ભગવતી ભાગીરથી શ્રી ગંગાજીના પવિત્ર તટ પર પવિત્ર દરભાસન પર વિરાજમાન થયેલા પરમ વૈરાગી महामुनि श्री सुखदेव जी महाराज विश्व सम्राट परीक्षित राजा ने सावधान करी श्रीमद भागवत कथा नो श्रवण करावी રહ્યા જે પરીક્ષિત રાજાને માથે મોતના નગારા વાગે છે, જેને માથે કાળ ભમે છે, એવા રાજા સતત અન્ન જલ પુત્ર પત્ની પરિવાર સબનો ત્યાગ કરી કેવલ પ્રભુના ચરિત્રોનું શ્રવણ કરે। શ્રીમદ ભાગવત કથા જીવ માત્રને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આપે છે। શ્રીમદ ભાગવત એ ભગવત દર્શન કરાવે છે। ભગવતા પ્રોક્તા આ કોઈ સામાન્ય વાણી નથી। દસમ સ્કંદના હૃદયના લીલા ચરિત્રોમાં તો સુખદેવજી ભાન ભૂલી ગયા છે। સ્વયં પરમાત્મા જેમની જીહવા પર વિરાજી અને આ ગુણગાન ગાય છે। અનંત જીવોના કલ્યાણ માટે મોક્ષભાગી આત્માઓના કલ્યાણ માટે પૂર્વકાળના શ્રાપિત જીવોના કલ્યાણ માટે આજ પ્રભુ કાળાગૃહમાં પ્રગટ થયા છે। વસુદેવજી બાલ મુકુંદ લાલાને ટોપલીમાં પધરાવી શ્રી ગોકુલમાં આવ્યા છે। માતા યશોદા થકી જન્મ પામેલી બાળકીને ટોપલામાં લીધી, લાલાને પધરાવી દીધા, પાછા ફર્યા છે। શ્રી સુખદેવજી મહારાજ સાવધાન કરે છે, રાજન વસુદેવજી જ્યારે માયાને પાછા લઈને આવ્યા
ખુલી ગયેલા દરવાજા માયાના આગમન પછી બંધ થઈ ગયા. દેવકીની ગોદમાં બાળકીને પધરાવી ત્યાં તો સિપાહીઓ જાગવા લાગ્યા. આ કથા ધ્યાનથી સમજજો. એ જ વસુદેવજી લાલાનો આશ્રય લઈ અને ગોકુલ તરફ ગયા તો બંધનો તૂટી ગયા હતા. અને વસુદેવજી લાલાને દૂર કરીને માયાને લઈને આવ્યા તો પાછા બંધન આવી ગયા. માયાનું કાર્ય સમજવા જેવું છે. બહુ સરળ સિદ્ધાંત બતાવ્યો છે. તમે પરમાત્માનો આશરો લેશો ને તો બધા બંધન તૂટી જશે. તમારે કઈ મહેનત નહીં કરવી, પણ પરમાત્માનો આશરો છોડી અને જો માયાના આશરે ગયા તો પાછા બંધાઈ જશો. સાંજે કથા પૂરી થાય પછી જે માયામાં પડી જઈએ છે, આહા, બીજે દિવસે 5 વાગે 5:30 થાય તો એ બધી છોડતી નથી. ઘણા લોકો કે ફોન કરી શું કરીએ શાસ્ત્રીજી, કથામાં આવવાનું તો બહુ જ મન છે પણ આ માયા એવી ફસાયા છે, જવાબદારીઓ એવી છે, છોકરા ભણાવવાના, પાછા સ્કૂલમાંથી આવે મોડું થાય, જોઈએ છે છેલ્લા દાડા સુધી મેર પડે તો બિચારા શું કરે. ઘણા પાછા કે આ માયાને મારવાનો ઉપાય દેખાડો. માયાને મારવાનો કોઈ ઉપાય નથી. માયા મરતી નથી. કંસને સમાચાર મળ્યા કે દેવકીએ બાળકને જન્મ આપ્યો છે. કંસ દોડીને આવ્યો અને દેવકીની ગોદમાં રમી રહેલી બાળકીને જુટાઈ લીધી અને ખડખડાટ હાસ્ય કરીને એને જ્યાં મારવા આમ પછાડવા લાગ્યો ત્યાં તો બાળકી છટકી ગઈ. આકાશ મંડળમાં અષ્ટભુજાના રૂપમાં જોગ માયા કહેવા લાગી, મૂર્ખ, તું મને મારવા આવ્યો? અરે હજારો વર્ષો સુધી યોગીઓ યોગમાં બેઠા પણ હું મરી નહીં. તું તો ભોગી હે, હું મરવાની નથી. વાત સાચી છે. તમે મંદિરમાં આવો, માયા બહાર રાહ જુએ છે, જોડાની હારે ઊભી છે. જેવા પગમાં જોડો નાખો એટલે તમને ચાલે. એ મરે નહીં, દૂર નહીં જાય. કારણ માયા ભગવાનની. આખી ભગવદ ગીતામાં તમે જુઓ તો ભગવાને પોતે 2 જગ્યાએ મમત્વ ભગવદ ગીતામાં 2 જગ્યાએ મહત્વ લગાડેલું છે ભગવાને. ભગવાન
ભગવાન એમ કે આ મારું છે, મારું છે. ક્યાં? એક તો ભગવાન એવું કે છે મમ માયા દુરત્યા, માયા મારી છે. અને બીજું ભગવાને મમત્વ લગાડ્યું છે મમેવ વાંસો જીવ લોકે, આ જીવ મારો છે. સમજાય છે? તમે વિચાર કરો, ભગવાનને આપણી કેટલી માયા છે. ભગવાન એમ કે છે કે આ જીવ મારો છે, આ જીવ મારો છે. પણ આપણે ઊભા થઈને બાવે ચડાઈને કે હું તો આ બધું માનતો જ નથી. લે, આ બધું ધતિંગ છે. ઘણા લોકો ભગવાનને માનતા નથી. તમે માનો કે ન માનો, એ તમને માને છે. એને તો કહ્યું મમ માયા અને મમેવ વાંસો જીવ લોકે, આ જીવ મારો છે. બે જગ્યાએ ભગવાને મમત્વ લગાડ્યું. એટલે આપણે માયાને જોડે કેવો સંબંધ થયો? ભાઈ બેન જેવો થયો. હે, બરાબર? સાચું. હવે આપણે એની હારે લડવાની જરૂર ખરી? હે, તમે એને મારવા જાઓ તો મરવાની ખરી? નહીં મરે. ઉપનિષદોમાં બ્રહ્મ, માયા, કાળ, કર્મ આ બધાની વિશેષતા બહુ સરસ બતાવી છે. એને મારવાની જરૂર નથી, એની પાછળ દોડવાની જરૂર નથી. એને વાળો. જીવન છે ને એક તાળું છે. જીવન તાળું છે અને માયા ચાવી છે. જે કળથી તમે તાળું બંધ કરો એ જ કળથી તાળું ખુલે. પણ દિશા ફરવી જોઈએ. આમ જે દિશામાં તમે આમ ચાવી ફેરવો, અમારે ત્યાં પહેલા ખટાકા વાળા તાળા આવતા હતા, ખબર? આમ ખટાકા કરે, એક ખટક, બે ખટક, ખટક ખટક આમ બોલે. અને આમ લાંબો આમ લોખંડનો આમ કાણા વાળો હળિયો હોય, પાછો આમ ખસે એક એક બે બે. એટલે જેટલા ખટાકા આમ ફેરવીને બંધ કર્યું હોય એટલા ખટાકા ધીરે 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 પાછા વાળો. સમજાય? એટલા ખટકે પાછું એ ખુલે. ખોલવા માટે અને બંધ કરવા માટે અલગ ખટાકા ન હોય, એક જ હોય. એ આમ ફરે તો બંધ, આમ ફરે તો ખુલે. હવે તમે એમ વિચાર કરો કે આ તાળું બંધ થઈ ગયું, હવે આ ચાવી નકામી છે, આ ચાવી બંધ કરી નાખે છે, આને તોડી નાખો, ફેંકી દો. જો તમે ચાવીને ફેંકી દો, ચાવીને તોડી નાખો, ખોઈ નાખો, તો તાળું કામમાં આવે ખરું? माया अगर रहेगी नहीं तो भगवान को पाओगे कैसे? इसके लिए भी माया चाहिए. ये भी एक माया है. बराबर याद रखो, ये भी एक माया है. अगर वृत्ति ही नहीं रहेगी, हाँ, अगर जीवन में कोई विचार ही नहीं रहोगे तो जीवोगे कैसे? क्योंकि वृत्ति के बिना तो जी नहीं सकते. हाँ, विचारों के बिना कुछ नहीं कर सकते. विचार तो चाहिए, वृत्ति तो चाहिए, माया तो चाहिए, लेकिन उसको सही दिशा में लगाने की जरूरत है. सही दिशा. જેટલી માયા તમને પુત્રમાં, પત્નીમાં, પરિવારમાં, પૈસામાં લાગી છે, એને ધીરે ધીરે વાળતા વાળતા ભગવાનમાં જોડી દો, તાળું ખુલી ગયું. તમે અહીં આવો છો બધું ધીરે ધીરે છોડી છોડીને, અને વધારે નહીં પણ 2-3 કલાક હખે બેહો એટલે તાળું ખુલી ગયું, સમજો. જેવા ઊભા થઈને જાઓ એટલે પાછું હું તમને પ્રાર્થના કરું છું, તમે રોજ મંદિરમાં આવજો અને ભગવાનને પ્રાર્થના કરજો, હે ભગવાન, અમને આ તારી માયા લાગેલી રાખજે. જગતની માયા અમને ભૂલાડી દે છે.
જગદીશની માયા યાદ રાખો. પણ આપણી કઠણાઈ એ છે કે આપણે બેઠા હોય છે મંદિરમાં પણ જગતની માયા આપણાથી ભૂલાતી નથી. ઘણા બેઠા બેઠા રાહ જુએ આ કારે બંધ કરશે, રોજ મોડું કરે છે. એમને તો આખો દાડો કઈ કામ ધંધો નહીં, અમારે તો સવારમાં દોડવાનું હોય. જગતની માયા છે ને અહીંયા છોડતી નથી. વૃત્તિઓને ધીરે ધીરે ભગવાનમાં વાળો, એ તમારું કલ્યાણ કરશે. આ જ માયા તમારું કલ્યાણ કરશે. હા, સત્સંગની માયા તમારું કલ્યાણ કરશે. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, તું તો માળા રે જપી લે હરિનામની રે. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, તું તો છોડી દે ને માળા રે જપી લે હરિ નામની રે. માળા રે જપી લે ઘનશ્યામની. મનવા તારું મારું મેલ, મનવા તારું મારું મેલ, હે મનવા તારું મારું મેલ, મનવા તારું મારું મેલ. જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ. ગાવ ખવાય. હા, તારું મારું મેલ, જૂઠા જગના જૂઠા ખેલ. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, તું તો છોડી દે ને ચિંતા આખા ગામની. માળા રે જપી લે હરિ નામની રે. તો મારી કહેવાની પ્રાર્થના એ છે કે તમે માયાને ભૂલો. જગતની માયાને ભૂલીને મંદિરમાં બેસજો. હવે તો આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને એવા નિત્ય દર્શન થશે. આહા, સહેજે સહેજે તમારું મન મોહી લે ને એવા રૂડા રૂપાળા ઘનશ્યામ મહારાજ છે. ઓલું ચાતક પક્ષી જેમ વરસાદ વરસવાની રાહ જોઈએ ને એમ આપણે રાહ જોઈએ છીએ કે ક્યારે આવે દિવસ, ક્યારે ઘડી આવે અને આપણા મહારાજ શ્રી પ્રાણ પધરાવે, એવો મહાઅભિષેક કરે, આપણને દર્શન થાય. માયા લગાડો, મહારાજની મૂર્તિમાં લગાડો, માયા લગાડો, મહારાજના નામ મંત્રમાં લગાડો. એ તમારું કલ્યાણ કરશે. કંસને જ્યારે માયાએ કહ્યું છે કે તું તો મને મારી શકવાનો નથી, પણ તારો કાળ જન્મી ચૂક્યો છે, તારો કાળ તને જરૂર મારશે, અને આ સાંભળ્યા પછી કંસથી સહન ના થયું. પોતાના અસુરોને ભેગા કરીને કહ્યું, જાઓ તપાસ કરો એ ક્યાં છટકી ગયો, તમે બરાબર પહેરો ન ભર્યો. કંસના બધા મિત્રો ભેગા થઈને કે છે, મહારાજા કંસ તમે ચિંતા ના કરો, તમારો કાળ ભલે છટકી ગયો, એને ડર તમારો લાગે છે,
આ પૂતનાને મોકલો, હા, ગામડે ગામડે જઈ અને આપણા રાજ્યમાં જેટલા બાળકો હોય એ બધાને મારી નાખે. આપણા રાજ્યમાં કોઈ બાળક જીવશે જ નહીં તો તમારો કાર્ડ ક્યાં બેસવાનો છે? એ મરી જશે. તમે બધા બાળકો મારી નાખો. આ માનવનું મોત નજીક આવે ને ત્યારે સલાહ આપનારા હારા આવે. એવી એવી એને સલાહો આપી છે કે પાપ ઓછું થવાને બદલે વધવા લાગે. કંસે પૂતનાને આજ્ઞા કરી, જાઓ પૂતના, ગામડે ગામડે જાઓ, બધા બાળકોને મારી નાખો. એક બાળક જીવવું ના જોઈએ. હા, બધા બાળકોને મારી નાખો. શ્રી સુખદેવજી મહારાજ સાવધાન કરે, રાજન, આ કંસે તો એટલું ભયંકર પાપ શરૂ કર્યું. આપણે પાપ ક્યાં સાંભળવું? અત્યાર સુધી શ્રી સુખદેવજી મહારાજ મથુરાના ચરિત્ર સમજાવતા હતા. હવે ગોકુલમાં લઈ જાય છે. सुखदेव जी महाराज अब गोकुल चलते हैं तो हम भी सुखदेव जी के पीछे पीछे गोकुल में चलते हैं. अब गोकुल की लीलाओं में हम आए. चलो देखते हैं गोकुल में क्या हुआ. સવારના 4 વાગ્યાનો સમય છે. પ્રભાત. વાહ, સવારમાં એવા પ્રભાત રાગ, એવા પ્રભાતિયા ગવાય. હતી આપણી એ સંસ્કૃતિ. આપણે ત્યાં પ્રભાત ફેરી ફરાવવામાં આવે, ખબર ને? સવારમાં મંડળી આમ કીર્તન લઈ બધા દાદા ને દરબાર જાસુ સવારમાં નિત્ય ઉઠીને માવાનું મોખડું ધીમ ધીમ બધા ઢોલકા નગારા વાગતા હોય. પ્રભાત ત્યાં ક્યાં સાંભળવા મળે? હે કહો. એ તો બહુ બહુ તો બેટા ઉઠને, મોડું થયું, બસ જતી રહેશે તારી, સ્કૂલની બસ આવશે, બેટા ઉઠ ઉઠ. હવે તો હવારની મજા જતી રહી. ઘણા ઉઠે એવા રાડો પાડે, ચા મૂકી, તું બેઠો તો થા, તને ચૂલા મૂકી દઈએ. હા, તો કેતો ચા મૂકી, ચા મૂકી. હું ના નથી કેતો, પીવી જોઈએ, પણ સવાર પડે તો તરત ભગવાનને તો યાદ કરો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. આવું કર દર્શન. જો કે તમે કરતા હશો હે. સવારના પોરમાં નંદ રાણીની ગોદમાં લાલાની હારે વાતો કરતા જોઈ નંદ બાબાના બેન સુનંદા દોડતા દોડતા આવ્યા. સુનંદાને એમ થયું કે હવારના પોરમાં યશોદા કોની હારે વાતો કરી? અરે ભાભી, ક્યા હુઆ? આ નણંદોને છે ને ભાભીની લાગણી બહુ હોય. તો કે અહીંની ભાભીઓ બહુ સુખી છે. બહુ સુખી. નણંદો હારે આઈ ના કે વર્ષે 2 વર્ષે 5 વર્ષે જાય ત્યારે દૂરથી જય સ્વામિનારાયણ કરી નાખવાનું. અરે ભાભી, વધાય હો, લાલ ભયો, લાલ ભયો.
યશોદાની ગોદમાં લાલાના દર્શન કરતા સુનંદા બહેન એવા નાચવા લાગ્યા. યશોદાએ ગરામાં પહેરેલો હા કાઢીને આપી દીધો વધાઈમાં. એક તો ભાઈને ઘેર લાલો આવ્યો અને ભાભીએ હાર આપ્યો. બોલો કઈ નણંદનું ઠેકાણે રે? સુનંદા તો એવા ફુદરડી ફરી ફરી નાચે. અરે બધાય હો ભાભી, બધાય હો, લાલ ભયો, લાલ ભયો. સુનંદાને એમ થયું આ ભાભીએ હાર આલ્યો, લાઈન મારા ભૈયાને વધાય આપું, એ તો ડબલ આપશે. અને વાત સાચી, ભાભીઓ નણંદને આપે પણ ભાઈ તો ભાઈ છે, ભાઈ ડબલ આપે. એટલે નંદ બાબા ગૌશાળામાં ગાયોની સેવા કરતા હતા. સુનંદાબેન સવારના પહોરમાં દોડતા દોડતા નંદ બાબાને વધાઈ દેવા જાય. અરે ભૈયા, હે ભૈયા, અરે નંદ બાબા, હે નંદ બાબા, વધાય હો, વધાય હો. गोर गोर फुदरनी फरी नाचे. नंद बाबा ने कहा बहना क्या हुआ? नहीं भैया, अगर तुझे सुनाऊं तो तुम क्या दोगी? नंद बाबा विचारे का हवर हवर ना पोर में क्या दोगे करे, आने कशी तो नहीं की. हाँ, अरे बहना क्या हुआ? नहीं भैया, तुम क्या दोगे? अरे तुम जो मांगोगी वो मैं दे दूंगा, लेकिन बोल तो सही क्या हुआ? सुनंदाबेन फुदरड़ी फरता जाए, नाचता जाए. वधाय हो भैया, तेरे घर लाल भयो है. અને 4 વાગ્યાના એ બ્રહ્મ મુહૂર્તમાં ગાયોની સેવા કરતા નંદ બાબાને સમાચાર આપ્યા. નંદ બાબાએ ગાય માતાને પગે લાગી, ગાય માતાનું પૂછડું માથે ફેરવ્યું. હે ગૌ માતા, मैं तुम्हारी सेवा करी, आज तमे मने लालो आप्यो. समजाय? तमे गायोनी सेवा करशो ने भगवान तमारा ऊपर बहु राजी थशे, बहु राजी थशे. अने कदाच तमे अहींया गायोनी सेवा न करी शको तो वांधो नहीं. देशमां जाओ त्यारे आपणा बधा मंदिरोमां लगभग गायोनी सेवा थती होय छे, त्यां जईने करजो. गौ सेवा अति उत्तम. उत्तम सेवा है. नंद बाबा यमुना में स्नान करवा गया. गोकुड़िया में पहला समाचार जो कोई आप्या होय तो ये सुनंदाबेन छे. एक एक गलियों में जई दौड़ी दौड़ी ने बूमो पाड़ी पाड़ी ने कहूं, अरे गोकुलवासियों, जागो जागो, अरे बाबा नंद के घर लाल भयो है. हे गोकुलवासियों, दौड़ो दौड़ो, बाबा नंद के घर लाल भयो है, आज आनंद भयो. અને 4 વાગ્યાના સમયમાં ગોપીઓ ગોવાળીઓ દોડવા लाग्या. એટલી બધી ભીડ થઈ ગઈ. कोई ठेकड़ा भरी नाचवा लाग्यु. કેટલી ગોપીઓ મહી વેચવા જતી હતી, રસ્તામાંથી પાછી આવી. अरे सखी, लालन के दर्शन को जाए, चलो आज लाल भयो है. कोई माखण उछाड़वा लाग्या, कोई मिश्री उछाड़वा लाग्या. सवाરના 4 વાગ્યામાં ઉત્સવની શરૂઆત થઈ. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. 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 जय कन्हैया लाल की. हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की. हाथी घोड़ा पालकी,
घोड़ा दीना और दीनी पालकी हाथी दीना घोड़ा दीना और दीनी पालकी जुवान को लड्डू पूरी बूढ़े को लापसी जुवान को लड्डू पूरी बूढ़े को लापसी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद गया नंद भयो जय कन्हैया लाल की आज तो आनंद भयो जय कन्हैया लाल की बोलो आनंद भयो जय कन्हैया लाल की हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की સવારના 4 વાગ્યાના સમયમાં બ્રહ્મ મુહૂર્તમાં અતિ આનંદ થયો. આ કથા સમજવા જેવી. દરેક ભક્તના જીવનમાં બ્રહ્મ મુહૂર્તમાં પ્રભુના પ્રાગટ્યનો આનંદ થવો જોઈએ. બ્રહ્મ મુહૂર્ત પણ આપણને ક્યાંથી થાય? હા, ઘણાને બ્રહ્મ મુહૂર્તમાં તો ગોદડા ઉત્સવ થતો હોય. સવારમાં ઉઠીને માનસિક સેવા કરો. બીજું ન થાય તો વાંધો નહીં. ઉત્સવનો અર્થ બહુ સમજવા જેવો. ઉત એટલે ઈશ્વર, શવ એટલે પ્રાગટ્ય. પરમાત્માના પ્રાગટ્યનો આનંદ હૃદયમાં થવો જોઈએ. નિત્ય ઉત્સવ મનાવો. ઠાકોરજીનું એક નામ છે નિત્યશ્રી. જેના સાનિધ્યમાં અખંડ ઉત્સવ ઉજવાય, જેના સાનિધ્યમાં અખંડ આનંદ થાય. નવમીના દિવસે ઉત્સવ ઉજવાયો. દસમના દિવસે બધાએ એકટંગ જમ્યા, એકાદશીનો ઉપવાસ કર્યો. આજ સવારથી બધી ગોપીઓ નંદ રાણીને ઘેર આવીને કહેવા લાગી, માં અમે કેટલા વર્ષોથી એકાદશી કરીને એટલે તમારે ઘેર લાલો આયા. લાલો તો અમારો છે. એક ગોકુલ વાસીને એવું થાય છે કે આ લાલો અમારો છે. યશોદા બધાને પગે લાગે, હા તમારો જ લાલો છે. સર્વજનાન યશોદદાતિ ઇતિ યશોદા. યશોદાનો અર્થ બહુ સમજવા દે. ગુજરાતીમાં કહીએ તો બધાને યશ આપી અને સુખ કરે, બધાને યશ આપે એ યશોદા છે. અને બધાને આનંદ કરાવે એ નંદ બાબા છે. સમજાય? જો તમારું જીવન યશોદા જેવું બનશે, તમારું જીવન નંદ બાબા જેવું બનશે, તો અહીંયા લાલો તો આવશે જ. જો કે અહીં તો બધા નંદ બાબા છે. અહીંયા તો બધી માતાઓ યશોદા છે. અહીંયા ક્યાં કપટ છે? અહીંયા ક્યાં દ્વેષ છે? અહીંયા ક્યાં ઈર્ષા છે? અહીંયા બધા નંદ યશોદા છે. જીવન નંદ યશોદા જેવું બનાવો. જરૂર તમારે ઘેર ભગવાન રમશે. ઘરને ગોકુલ બનાવો. એક ભાઈ આવીને પૂછતા હતા મને કે આ બધું મંદિર ને આ બધી મૂર્તિ ને પ્રતિષ્ઠા આ બધું સાચું છે? મેં કીધું હા ભાઈ સાચું છે. મને કે હું તો માનતો જ નથી. મેં કીધું કેમ? મને કે તમે પ્રાણ પ્રતિષ્ઠાની વાતો કરો છો, મૂર્તિમાં પ્રાણ પધરાવવામાં આવે.
ખોટું છે. ભગવાનની મૂર્તિમાં પ્રાણ આવે હોય, પથરાની મૂર્તિમાં મેં કીધું ભાઈ આવે, મંત્રમાં તાકાત છે. અને ભગવાન જે વંશમાં રહેલા છે એવા ધર્મગુરુ આચાર્ય જ્યારે પ્રાણ પધરાવે આવે છે. કેમ ના આવે? મને કે આ મૂર્તિમાં પ્રાણ આવતા હોય તો એ પછી આંખે જોઈ શકે ખરા? મેં કીધું હા, ભગવાન બધું જુએ. મને કે એને કાને સંભળાય ખરું? મેં કીધું હા, એને કાને સંભળાય. મને કે મોઢે બોલી શકે ખરા? મેં કીધું હા, એ બોલે. મને કે હું કેટલા મંદિરમાં જઈને થાક્યો, કોઈ ભગવાન મારી જોડે બોલતા નથી. હું તો એને બોલાય થાક્યો, પણ હજુ સુધી કોઈ ભગવાન મારી હારે બોલતા નથી. એની બાજુમાં એક કાકા બેઠા, એને કહો કે એના હગા ભાઈ જોડે બોલે પેલા. ભગવાન જોડે બોલવાની વાત સાચી. જેની જોડે હગો ભાઈ બોલવા રાજી ન હોય, હા, જેની જોડે હગો બાપ બોલવા રાજી ન હોય, એવા માણસની હારે ભગવાન બોલે? કો વાત તો સાચી. કોની હારે ભગવાન બોલે? રામાયણમાં બહુ સરસ કથા આવે છે. લક્ષ્મણજીએ ભગવાનને પૂછ્યું, રામને, કે પ્રભુ તમને હું ગમે? તમે કોની હારે બોલો? હા, તમને હું ગમે કહી દો ને, એટલે અમે એવું થઈ જઈએ. સરળ સ્વભાવન મન કુટિલાઈ. સરળ સ્વભાવ મન કુટિલાઈ. સરળ સ્વભાવન મન કુટિલાઈ. સરળ સ્વભાવ મન કુટિલાઈ. જથા લાભ સંતોષ સદાઈ. જથા લાભ સંતોષ સદાઈ. બહુ સરસ કહ્યું. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ. જેનો સરળ સ્વભાવ છે, જેના સ્વભાવમાં ઈર્ષા નથી, જેના સ્વભાવમાં દ્વેષ નથી, જેના સ્વભાવમાં અતિ ક્રોધ નથી. ઘણા લોકો અતિ ક્રોધી, ભૂલે ચૂકે આમ આરતીમાં ભીડમાં આરતી લેવા જઈને આમ થોડો હાથ અડી જાય ને તો બાયો આવે, મને ધક્કો મારે, મારું પાણી દેખાડી દઉં. અરે ભાઈ, આટલી બધી ભીડ છે, મંદિરમાં તો શાંત રહો, અહીંયા બાયો ચડાવે. ઘણા બહુ આકરા, બહુ આકરા. તમે કથા સાંભળો છો, સરળ બનજો, ક્રોધને ઉતારજો. અતિ ક્રોધ છે ને આયુષ્યનો નાશ કરે. ક્રોધ જ્યારે જ્યારે આવે ત્યારે એને દૂર કરવાનો ઉપાય બતાવો. હે, જ્યારે પણ અતિ ક્રોધ આવે, ક્રોધના બે કારણ છે. એક, તમારું ધાર્યું ન થાય એટલે તમને ક્રોધ આવે. તમારું ધાર્યું ન થાય એટલે તમને ક્રોધ આવે. અને બીજું, તમે એમ હોય કે હું સાચો છું ને સામે માણસ ખોટું કરે છે, ખોટું બોલે છે, એટલે એના ઉપર તમને ક્રોધ આવે. બીજું કારણ એ કે તમે સાચા હો તો પણ તમને બીજાના ઉપર ક્રોધ આવે. જ્યારે જ્યારે તમને ક્રોધ આવે ત્યારે તમારે ભગવાનની મૂર્તિ સામે જઈને બેસી જવાનું. અને જેટલી દાદ ચડાવી હોય એ ભગવાન સામે ચડાવો. જોજો,
અડધી સેકન્ડમાં ક્રોધ ઉતરી જશે. કારણ કે આપણું ધાર્યું થવાનું જ નથી, આપણું અસ્તિત્વ ગયું. આ બ્લડ પ્રેશર વાળા રોજ ગોળી લે, ડાયાબિટીસ વાળા ગોળી લે, એમ ક્રોધ વાળાએ રોજ હવાર પડે ગોળી લેવી. જ્યારે આમ ક્રોધ આમ ટેમ્પરેચર ચડે ને, ઘણાને છે ને ઘરના ટેમ્પરેચર કંટ્રોલમાં હોય પણ એનું ના આવે. 12 મહિના હીટરમાં પ્લગ હોય, 12 મહિના થાય. ભગવાન તારી મરજી રે ભગવાન. આ ક્રોધની ગોળી. ભગવાન તારી મરજી રે ભગવાન મારી અરજી રે ભગવાન ભગવાન તારી મરજી રે ભગવાન મારી અરજી રે ભગવાન મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય એમ મને જાણજો રે. હા, એની મરજી વગર પાંદડું ન લે તો હું કામ તમે ગુસ્સે થાઓ છો? તમારું ધાર્યું નથી થવાનું બાપ. તમારો પારો છટકે ને મૂર્તિ પાસે જઈને બેસી જાઓ બસ. 1 મિનિટ થી વધારે જો તમારો ક્રોધ આગળ જાય તો, અને એ મૂર્તિમાં એટલી તાકાત છે કે જે આમ અતિ ગરમ થયો હોય ત્યાં તો તમને આમ અડધી મિનિટમાં તો આમ દળદળ આહોડા પડશે. હા, એ તમને પીગાડી દેશે. અતિ ક્રોધ આયુષ્યનો નાશ કરે. હું એવું નથી કેતો માણસ છે સંસારમાં રે, ગમો અણગમો હોય, ગુસ્સો આવે, પણ ઘણા તો ઘરમાં પગ મૂકી ત્યાં એને ટેમ્પરેચર વધી જાય, ફેંકા ફેંક કરે. આખો દાડો બહાર તો ફૂટબોલ રમવો તો ને. હા, અમારે ભજન કથા ચાલુ થાય ને એટલે તબલા વાળા છે ને તબલું ચડાવે. वो तबला कैसे चढ़ाते होंगे? हाँ, हथौड़ी दिखाओ दिखाओ दिखाओ. ये हथौड़ी लई અને એને તબલાને ચડાવે. ખબર कैसे ચડાવે? જરા મિલાવો. દેખો, હા, હથોડી મારી અને આમ તબલાને કડક કરે. ચડાવે એટલે એને આમ સુરમાં બોલાવવું હોય ને એટલે એને આમ કડક કરવું પડે. આમ થોડી આમ હથોડી આમ મારે એટલે દોરીઓ આમ ખેંચાય અને તબલું તો આમ કડક થાય. કડક થાય ને એટલે પછી આમ ખણી ખણીમાં આમ બોલે. એ તબલું ઢીલું પડે ને તો પછી અવાજ જ ન આવે. સમજો. પણ જ્યારે ભજન ચાલુ થાય ત્યારે તબલું ચડાવે અને ભજન પૂરા થાય એટલે પાછું તબલું ઉતાર નાખે. પૂછજો, આમ કથા પતે ને એટલે પછી આમ બધું આમ હથોડી મારી ઢીલું કરી નાખે, ઉતાર નાખે તબલું ઉતારીને પછી બેગમાં મૂકી દે. સમજાય તું શું કહું છું? ઘણા તબલું ચડેલું જ ને એટલે પછી બહુ ચડાવવા રહેતા है, क्या होता है, फट जाता है. हाँ, तबलू चढ़ेलू रे ने પછી ફાટી જાય. સમજાય? લગભગ અડધાનો ફાટેલો, કારણ કે ચડેલો રે ને બહુ 12 મહિના. હું એવું નથી કહેતો, ક્યારેક કઈ એવું થઈ જાય, કોકનો ફોન આવે, કોઈ બોલી જાય, તમારું તબલું ચડી જાય, ચડવા દો, વાંધો નહીં, પણ થોડી વાર પછી ઉતાર નાખો. બહેનોને બહુ ખબર હશે, કોઈ પણ વસ્તુ તમે ઉકારો સીધી, એક નીચે કુદરતી એક સિદ્ધાંત છે, કોઈ પણ વસ્તુ તમે ઉકારો એટલે ઓછી થાય કે નહીં? પૂછો. દૂધને ઉકાર કરો, રબડી થાય, પછી તો માવો થાય. દાળને ઉકાર કરો, દાળ ઓછી થાય કે નહીં? કઢીને ઉકાર કરો,
બહુ કઢી ઉકરે ને પછી ભજીયાની ચટણી થાય. આજ પારણામાં મારા સ્વામીએ બહુ સરસ ભજીયા બનાવ્યા હતા. આહા, ભજીયા ચટણી થઈ જાય, કઢીની ચટણી થાય, અને પછી ચટણી તે અમુક આમ ઉકાળું લગભગ જે ઉકરે ને એ ઓછું જ થાય. એમ આપણું આઈટ લગભગ ઉકરે પછી ઓછું થઈ જાય. એટલે હું તમને પગે લાગુ છું કે અતિ ક્રોધ નહીં, સરળ સ્વભાવ, ન મન કુટિલાય. મનમાં કઈ કપટ રાખ્યા વગર આવજો. તમે ભગવાનના દરબારમાં આવો છો. અહીં હું કમાવાનું છે પુણ્ય સિવાય. શા માટે કપટ લાવવું જોઈએ? કપટને છોડીને આવો, સરળ સ્વભાવ રાખો. જે મળ્યું છે એમાં સંતોષ માનો. જોજો આ મૂર્તિ બોલશે તમારી હારે. આપણા સત્સંગનો ઇતિહાસ છે. સત્સંગ જીવનમાં જીવબા લાડુબા સેવા કરે, મૂર્તિમાંથી આમ દૂધનો વાડકો આમ લઈને જાતે પીલે મહારાજ. એ આ સત્સંગ છે. ટીવી બહુ મોટા અવાજે ચાલતું હોય. કઈ સિરિયલ આવે છે? જવા દો. એટલો બધો આમ અવાજ આવે તો આપણને ફોનનો અવાજ સંભળાય નહીં. એટલે શું કરવું પડે? છોકરાને વઢવું પડે, ભાઈ ઓછો કર, ઓછો કર. સમજાય છે? બહારનો અવાજ ઓછો કરો એટલે તમને બધી જ ખબર હશે. અત્યારના જમાનામાં જો કોઈને સજા કરવી હોય તો પ્લેનની ટિકિટ આલી બેહાડો. જા, સાચું કહું છું બા. મોટામાં મોટું પનિશમેન્ટ હોય, કારણ કે એટલી હોકડી સીટો કરી નાખી બાપ. કલાકો કાઢતા દમ નીકળી જાય. જેલમાં જઈને બેઠા હોય તો હરવા ફરવાનું મળે બાપ. સાચું કહું છું. અને આટલી મોટી પનિશમેન્ટ હોવા છતાં જ્યારે જ્યારે આ સત્સંગીઓ બોલાવે છે ત્યારે આપણા મહારાજજી, આપણા સંતો દોડી દોડીને આવે છે. અને આપણે એમ કહીએ અમારે નોર્થમાં આવવાનું હોત ને બહુ ફાવે. આ બધું બહુ ટ્રાફિક લાગે છે, બહુ દૂર છે. તમને શરમ નથી આવતી? દૂર છે એવું કેમ? તમારે ઇન્ડિયાથી આવવાનું છે રોજ? ક્યારેય એવું ન વિચારશો કે આ મંદિર દૂર છે તમારાથી. મંદિરની સેવા માટે ક્યારેય એવું ન વિચારશો કે મને દૂર જવાનું. દોડીને આવજો. મહાદેવજી વિચાર કરે હું લાલાના દર્શન કરવા જાઉં, પણ આવા નવા વેશમાં જઈશ ને તો લોકો ઓળખી જશે. મારે મારી મોટાઈ દેખાડવી નથી. વાઘાંબર પહેરી લીધું, જટા થોડી આમ હરખી કરી બાંધી દીધી, થોડી ભભૂતિ લગાડી, નાગમાળા થોડી ઓછી કરી. સાચા ભક્તનું બીજું લક્ષણ કે તમે દર્શન કરવા જાઓ તો તમારી મોટાઈ દેખાડશો નહીં. છે પ્રસંગ સારો હોય ને હારા કપડા મોંઘા દાગીના પહેરીને આવો તો સારું છે, હું ના નથી કહેતો. પણ ઘણાને તો કથા ચાલુ થાય તો એ દાગીનાની ને સાડીની જ વાત ચાલતી. જો કે અહીંયા એવું નથી. અને ઘણા ચઈને એકબીજાને મળે. આવો દેખાડો.
તમે ગમે તેટલી મોટી ડિગ્રી વાળા હોય, ગમે તેટલી મોટી ઇન્ડસ્ટ્રીના માલિક હોય, ગમે તેટલી મોટી કુટુંબ હોય, પણ અહીંયા આવ્યા પછી બધી મોટાઈ દબાઈ રાખજો. મહાદેવ જેવા મહાદેવ છે એને બધી મોટાઈ દબાઈ દીધી. મને દેખાડો નથી કરવો. સામાન્ય સાધુ બાવાની જેમ એ રૂપ લઈ અને દર્શન માટે આવ્યા છે. નંદ બાબાને આગળ એટલી બધી ભીડ છે. જ્યારથી લાલા આયા છે ત્યારથી યોગીઓ, તપસ્વીઓ નંદ રાણીને આંગણે પોતાની કાયાને ધિક્કારે કે હે કાયા, તું યોગી બનીને હિમાલયમાં ન આવી હોત, પણ નંદને આંગણે પથરા બનીને આવી હોત તો આજે તારું કલ્યાણ થઈ જાત. ધન્ય છે નંદ રાણી, તારા આંગણાના પથરાને ધન્ય છે. અરે નંદ રાણી, તમે કેટલા જન્મ સુધી કમાયા કે બ્રહ્માંડને આ રમાડનારો તમારી ગોદમાં રમે? વાહ નંદ રાણી વાહ. યોગ્યોને એમ થાય છે કે અમે જન્મ જન્મ યોગ કર્યા પણ આ લાલાને ન પામી શક્યા. અને આ નંદ રાણી જુઓ કેવું રમાડે છે. અને જે આવે જે માંગે નંદ બાબા બધાને દાન આપે છે. ખૂબ દાન આપે. ગાયોના દાન આપ્યા, સોનું ચાંદી હીરા મોતી ખૂબ દાન આપ્યું. નંદ બાબા પોતે વિચારે કે આટલી કમાણી નથી કરી, આટલી તિજોરી નથી ભરી, એ બધુંય મેં વાપરી નાખ્યું, કમાયા કરતા વધારે વાપર્યું, પણ હજુ ખૂટતું જ નથી. જો તો ખરા નંદ બાબાને આશ્ચર્ય થયું. હા, કેટલું બધું કમાયું તો खुद को पता नहीं इतना दे दिया. જેટલું આમ વાપરીને આવે તો એટલું ભરાઈ જાય. યશોદાના ખોળામાંથી લાલો ઈશારો કરે, બાબા આ તો લક્ષ્મીનો ધણી ઘરમાં બેઠો છે, હવે વાપરે જ કરો, વાપર્યા જ કરો, ખૂટવા નથી. ભગવાન જેના હૃદયમાં હોય, ભગવાન જેના ઘરમાં બિરાજે, ભગવાન જેના અંતઃકરણમાં હોય ને એને દિલથી વાપરવું જોઈએ. ભગવાન ક્યારેય ખૂટવા નહીં દે. તમે એક વાપરશો એ 1000 આપશે. કારણ કે આપણે તો એક હાથ છે, તો બે હાથે હાલે, પણ એ તો હજારો હાથ વાળો. એક ઋષિ મહારાજ આયા, નંદ બાબાએ ચરણ ધોયા, હાથ જોડીને પ્રાર્થના કરી, બાપજી બોલો શું દાન આપ્યું? મેરે ઘર લાલ આયો. ઋષિએ કહ્યું ગૌદાન કરો, ગૌદાન આપો, બસ મને બીજું કઈ નથી જોઈતું. નંદ બાબાએ કહ્યું ઋષિ કેટલી ગાયો આપું બોલો? જેટલી માંગો એટલી આપી દો. ઋષિએ જોયું કે આ બાબા બહુ આનંદમાં છે. જેટલી જોઈએ એટલી માંગો, પણ સંખ્યા કેવી નથી. કારણ કે સંખ્યા કહીએ અને જો વધારે પડે તો પાછું દુઃખ થાય. જો ના તો વધારે માંગે, આંકડો નથી કેવો. ઓછી કહીએ તો પાછું દુઃખ થાય. જો અમને માંગતા નથી આવે. બહુ આગ્રહ કર્યો, બોલો બાપજી કેટલી આપું? ઋષિએ ધીરે કીધું એમ કરો, તમારી પાસે જેટલી સગવડ હોય એટલી આલો, જેટલી હોય એટલી આલો, બસ મારે વધારે નથી જોઈતી. બાબા તો કે બાપજી મારા એક વાડાની અંદર 5000 ગાયો ભરેલી છે. એક વાડામાં 5,000 ગાય છે, બસ તો વધારે ના જોઈએ આપણે. 5000 ગાયોના દાનનો સંકલ્પ કર્યો. બોલો. અને ઋષિ મહારાજને હાથ જોડીને કહ્યું લઈ જાઓ, જાઓ ગોવાળો,
આ બાપજી ઘેર 5000 ગાયો બધી મૂકી આવો જાઓ. ઋષિ મહારાજ આનંદ કરતા કરતા નંદ ઘેર આનંદ થયો, ગાયો કા દાન દિયા, જય કનૈયા લાલ કી કરતા કરતા આયા. પેલા ગોવાળો કે બાપજી ઉભા રહો, આનંદ થયો પણ આ ગાયો બાંધશો ક્યાં? 5000 ગાયો લઈને આયા. ઋષિ કહે છે એવું કરો, મારા ઘરનો બગીચો છે ને એમાં ગાયો બાંધી દો. ઘરના ચારેય બાજુ બગીચામાં ગાયો બધી બાંધી દીધી, ફરિયામાં બધી ગાયો બાંધી દીધી. ગોવાળો કે હજુ 4000 બાકી રહી. એમ કરો મારા ઘરમાં બાંધો. આટલું મોટું ઘર હું કામ? ઓરડામાં, ઓસરીમાં, રસોડામાં બધે ગાયો 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 બાંધી દીધી. હજુ 3000 ગાયો બાકી બહાર છે. પેલા ગોવાળો પૂછે બાપજી હવે ક્યાં બાંધશો? ઋષિ ખાટલામાં બેઠા બેઠા વિચારતા હતા હવે કોઈ સાધન મળે તો ઘરની માથે ચડાવાય. એ જમાનામાં તો ફોરકલી પતિ નહીં, શું કરે? ઋષિ બેઠા બેઠા વિચારતા હતા એટલામાં ઋષિના પત્ની જમના જળ ભરવા ગયેલા એ જળ ભરી માથે બેડા લઈને આવે છે. બેડા ખબર પડે તમને? તો તમારે માથે લેવાના નહીં એટલે બહુ ખબર નહીં, પણ ઇન્ડિયામાં જોયું છે. હે હા ઉપાડેલા છે. તારે જ અહીંયા તમારાથી બધું ઉપડે છે ને. હવેની પ્રજાને તો બેડા હું એ ખબર નહીં. એમાં પેલું આમ મોટું નીચે આવે અને શું કે દેગડો. હા એ દેગડો, એ દેગડા ઉપર પાછો બીજો દેગડો મૂકે અને પછી સૌથી ઉપર મૂકે નાનો, એને મૂકે ઘડો. હા દેગડા માથે ઘડો અને ઘડા માથે પાછો લોટો મૂકે. અને પાણી ભરીને આમ ઉચકીને લાવવાનું હતું. તમે તો બહુ સારા પુણ્ય કર્યા છે કે વગર દેગડે વગર ઘડે 24 કલાક. આહા અમારે હજુ ત્યાં ગામડે અઠવાડિયામાં 2-3 વાર પાણી આવે. બહુ ત્રાસ છે. ઋષિ પત્ની જળ ભરીને આયા માથે ઉચકીને અને ઘરમાં પેશવાની જગાડી. કારણ કે બધી ગાયો અને જે ઋષિ પત્ની ગુસ્સે થઈ ગયા, સાંભળો છો આટલી બધી ગાયો લઈ આયા, ઘરમાં પેશવાની જગ્યા રાખી નહીં. હવે મારે છોકરાને ખવડાવવા ક્યાં, રોટલા ઘડવા ક્યાં? હે આટલી બધી ગાયો તમે હું માંડ્યું છે? ઋષિ કે દેવી આ નંદ બાબાને ઘેર લાલાનો જન્મ થયો અને બાબાએ 5000 ગાયો દાનમાં આપી દીધી. બોલ. અરે એ આલવા વાળા આલે પણ તમારે લેતા વિચાર કરવો જોઈએ. તમે તો બહુ લોભી છો. લોભ તો પાપનો બાપ કહેવાય. આટલો બધો લોભ થતો હોય. અને હંમેશા અમારે ત્યાં મથુરામાં તમે જાઓ ને, ચોબાજી બહુ લોભ કરે. એ ઠીકડા મારી ધોતિયા પહેરી દોડતા હોય બિચારા, પાવલી ભેગી કરે. અને ચોબાજીના પત્ની આહા ઘરમાં એસી ચાલતું હોય, હિંડોળે ઝૂલે. કારણ કે ભગવાનની સેવા કરેલી બહેનો છે ને બહુ સુખી. ઘરમાં એ જ ઘરમાં ઓલો બિચારો ધગધગતા તાપમાં રખડે પણ એને ભગવાન ઓળખેલા નહીં એટલે. અને ચોબાજીના પત્નીએ ભગવાનને ઓળખેલા એટલે સુખી છે. બોલો હકીકતમાં તમે ભગવાનને ઓળખેલા એટલે બેડા ક્યાં? હો ભગવાન ઓળખે ને એને બહુ મોટું સુખ છે. આ ભાઈઓ છે ને લગભગ ઓછું ઓળખે,
ઓળખાણ ઓછી કાઢે. અને હકીકત હું ખોટું નથી કહેતો. તમે કોઈના લગ્નમાં જાઓ જોજો, લગભગ 99% બહેનોએ ઓળખાણ કાઢવી પડે, એને યાદ કરાવવું પડે કે આ તમારે હું થાય, બાકી ઓલા કાંઈ ઓળખે. હું ખોટું નથી કહેતો. આ લોકો હા ભગવાન તો હું ઓળખવામાં પાછા અજાણ્યામાં અજાણ્યા હોય, પણ બહેનો ભેગા બેહે ને જય શ્રી કૃષ્ણ થી જે કેસેટ ચાલુ થાય, આહા એવી ઓળખાણ કાઢે. બહેનોમાં લાગણી બહુ. બસમાં 50 પુરુષ બેઠા હોય, એકબીજાને ઓળખતા હોય, જાનમાં જતા હોય, હગા હોય, છતાંય કેવું છે ઠીક છે. અને અજાણ્યામાં અજાણ્યા બે જ બહેનો બેઠા હોય, પણ જે કેસેટ ચાલે, હા હા આખો રસ્તો પૂરો થાય પણ એમની વાત પૂરી ન થાય. એ તો સારું છે મને 2 કલાક અહીં બોલવા દે છો, બાકી આપની કથા નથી એવી.